નમસ્તે મિત્રો, નવી સવારમાં જાગૃતિનો એક વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. આજે વાત કરવી છે કબૂતરની હગાર અથવા તો ચરકથી લોકોના મૃત્યુ થાય છે તેની. મિત્રો, હમણાં પુણે કોર્પોરેશને કબૂતરને દાણા નાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવું કેમ કર્યું છે? કારણ કે કબૂતરોની હગારને કારણે જે ફેફસાનો રોગ થાય છે એને કારણે હવે ધીમે ધીમે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘણી વધી રહી છે. આ માત્ર પૂનામાં થઈ રહ્યું છે એવું નથી, આ આખા ભારતમાં થઈ રહ્યું છે અને વિશ્વમાં પણ થઈ રહ્યું છે. મિત્રો, કેટલાક કિસ્સાઓ મારે તમારી સાથે વહેંચવા છે. પહેલો કિસ્સો છે અપર્ણાબહેનનો. અપર્ણાબહેન અમદાવાદમાં મોટા ગજાના નૃત્યકાર હતા, દર્પણ એકેડેમી સાથે સંકળાયેલા હતા. એમના ભાઈ સમીર રાવલ એ ખૂબ જાણીતા સંગીતકાર છે. થયું એવું કે લગભગ 2015માં અપર્ણાબેનને ફેફસાનો રોગ થયો અને રોગ થવાનું કારણ હતું કબૂતરની હગાર. એમનો જે બેડરૂમ હતો એ બેડરૂમની બારી હતી એ બહુ જ મોટી હતી અને ત્યાં બહુ જ મોટી સંખ્યામાં કબૂતરો આવીને બેસતા હતા અને એમની જે હગાર થતી હતી એ સુકાઈ જતી હતી અને એનો જે પાવડર હતો એ ધીમે ધીમે ઘરની અંદર જતો હતો. અપર્ણાબેનને એટલી બધી તકલીફ પડવા માંડી કે કોઈ દવા કારગત જ ન નીવડી. છેવટે એવું નક્કી કરવામાં આવ્યું, ડૉક્ટરોએ કહ્યું કે હવે એક જ ઈલાજ છે, જો ફેફસા બદલવામાં આવે તો. હવે એમના જે પતિ એ તો IIM સાથે સંકળાયેલા, એમનું નામ શ્રીધર રાજગોપાલ. એ એમના પત્નીને ખૂબ જ ચાહે. એમણે બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવી, ડૉક્ટરો બદલ્યા, હોસ્પિટલો બદલી અને છેવટે એમણે નક્કી કર્યું કે હું મારી પત્નીના ફેફસા પણ બદલીશ અને અમેરિકામાં એરિઝોનામાં એમને ત્યાં દાખલ કરવામાં આવ્યા અને ફેફસા બદલવા પડ્યા. ફેફસા બદલ્યા. અનફોર્ચ્યુનેટલી એવું થયું કે જે વ્યક્તિએ ફેફસા ડોનેટ કર્યા હતા એને વ્યસનની, ધૂમ્રપાનની ટેવ હતી, એટલે અપર્ણાબેનને સીધું જ 4થા સ્ટેજનું કેન્સર થયું અને અપર્ણાબેન લગભગ 2020માં આપણી વચ્ચેથી વિદાય થયા. શ્રીધરભાઈએ પોતાની પત્ની પાછળ આશરે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. સમીરભાઈ ઘણીવાર એવું કહે છે કે શાહજહાંએ તો એની પત્નીના મૃત્યુ પછી તાજમહેલ બંધાવ્યો હતો. મારા જીજાજીએ તો મારી બહેનની હાજરીમાં જ તાજમહેલનું નિર્માણ કર્યું. આમાં પ્રેમ પણ છુપાયેલો છે, પણ મૂળ મુદ્દો છે કબૂતરોની હગારને કારણે થયેલા મૃત્યુનો. અમારા એક મિત્ર છે જીગર ખુંટ. હમણાં તેમના માતાનું અવસાન થયું. મુક્તાબેન એમનું નામ હતું. એમનું મૃત્યુ પણ કબૂતરની હગારને કારણે થયું છે. એમના મૃત્યુ પછી જીગરે એક સંવેદનશીલ ફેસબુક ઉપર પોસ્ટ લખી છે, એમાં પણ આ વાતનો એણે ઉલ્લેખ કર્યો છે. ત્રીજી વાત કરું નિપાબહેન ચાવડાની. અમારા નજીકના એક મિત્ર છે અજીતભાઈ ચાવડા, ગાંધીનગરમાં રહે છે. એમના ધર્મપત્ની નિપાબહેનનું માત્ર 44 વર્ષની વયે અવસાન થયું હતું. એમનું જે રસોડું હતું એ રસોડાની બહાર નિયમિત રીતે કબૂતરો આવતા હતા અને આપણે બધા તો જીવદયાવાળા, એટલે એમને ઉડાડીએ પણ નહીં અને દાણા પણ નાખીએ. છેવટે નિપાબહેનને ફેફસાનો રોગ થયો અને એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. મિત્રો, મેં 4-5 વર્ષ પહેલાં કબૂતરની અગારના આ બધા કિસ્સાઓ ફેસબુક ઉપર લખ્યા, વોટ્સઅપ પર એ વાયરલ થયા. પછી તો ઘણા બધા લોકોએ સામેથી મારો સંપર્ક કર્યો. આખા ભારતમાંથી 100થી વધારે વ્યક્તિઓએ મારો સંપર્ક કરીને મને કહ્યું હતું કે અમને પણ કે અમારા સ્વજનને કબૂતરની હગારને કારણે આ બધા પ્રશ્નો થયા છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો એને કારણે અત્યારે પીડાઈ રહ્યા છે. મુંબઈના ઉષાબેનની વાત કરું તો ઉષાબેન એકદમ સરસ મજાના સ્વસ્થ વ્યક્તિ હતા, પરંતુ કબૂતરની હગારને કારણે એમનું જીવન આખું દોયલું બની ગયું છે. મિત્રો, ડૉક્ટરો પણ હવે સામેથી કહેવા માંડ્યા છે કે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. જેમ કે એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાતના જે પ્રેસિડેન્ટ છે ડૉક્ટર રાજેશ સોલંકી, એમણે એક મુલાકાતમાં એવું કહ્યું હતું કે અગારથી થતી જે બીમારી છે એને કારણે માત્ર 24 કલાકમાં જ દર્દીને ઓક્સિજનની જરૂર પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે. કબૂતરો છે ને બહુ જ અઘાર કરે છે. એક અંદાજ પ્રમાણે એક કબૂતર 1 વર્ષમાં 12 કિલો જેટલી અગાર કરે છે. એ કબૂતરોને આપણે એટલા બધા ચણ નાખીએ છીએ એટલે કબૂતરોને
આ બધા માટે મહેનત કરવી પડતી નથી. એટલે કબૂતરો બહુ જ મોટી સંખ્યામાં એની વસ્તી વધતી જ જાય છે. હું મારી વાત કરું, પોઝિટિવ મીડિયાની ઓફિસ અમદાવાદના વિજય 4 રસ્તા વિસ્તારમાં આવેલી છે અને અમારે ગાર્ડન ગેલેરી છે, ખુલ્લી એક બાલ્કની છે. તો એમાં કબૂતરો બહુ જ આવ્યા કરતા હતા અને એટલું બધું પ્રજનન કરે કે હજી 15 દિવસ થયા હોય ત્યાં પાછા એને બીજા 2 ઈંડા મૂકી દીધા હોય. અને કબૂતરો આવે અને અઘાર એટલી બધી કરે કે આપણે એને સાફ કરીને થાકી જઈએ. શહેરોમાં તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં સહેજ પણ જગ્યા મળી હોય તો બધા લોકો એક પોકેટ નક્કી કરી નાખે અને ત્યાં ચણ નાખતા હોય છે, દાણા નાખતા હોય છે. અને એમાં તમે જોજો, બરાબર ચેક કરજો, સૌથી વધારે સંખ્યા કબૂતરોની હોય છે. એનું કારણ એ છે કે કબૂતરોની વસ્તી જબરજસ્ત વધી રહી છે અને કબૂતરો ક્યાંક સહેજ પણ જગ્યા મળે ને તો એ કબૂતરો બહુ ઝડપથી ત્યાં રહેવા માંડે છે. 20 માળની 25 માળની મોટી બિલ્ડિંગો હોય તો તમે જોજો કે બીજા બધા પક્ષીઓ નહીં આવે, કબૂતર ચોક્કસ આવશે. આટલો ખૂણો હશે ને તો કબૂતર બેઠું હશે. એટલે એને કારણે કબૂતરોની વસ્તી એટલી બધી વધી રહી છે. અને બીજું એક કારણ એ પણ હું તમને કહી દઉં કે પર્યાવરણનું નુકસાન એ રીતે પણ થઈ રહ્યું છે કે કબૂતરને કારણે બીજા પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. મારા એક મિત્ર છે, એમણે કોબાની એમની શાળામાં ચબૂતરો કર્યો. તો એ ચણ નાખતા હતા તો બધા જ પક્ષીઓ આવતા હતા, પણ થોડા કબૂતરો આવતા થયા એટલે ધીરે ધીરે એક ચમત્કાર એવો થયો કે બીજા બધા પક્ષીઓએ આવવાનું બંધ કરી દીધું અને ત્યાં માત્ર કબૂતરો જ આવતા હતા. મેં જ્યારે આ ફેસબુક ઉપર કબૂતરોની અગાડના 2-3 પોસ્ટ લખી, પછી સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓમાંથી મારા ઉપર ફોન આવેલા. તો એક જણે મને એવી માહિતી આપેલી કે કબૂતર જ્યાં માળો કરે ને એના અમુક એરિયામાં 1 કિલોમીટર કે 2 કિલોમીટર એરિયામાં બીજું કોઈ પક્ષી પોતાનો માળો કરવા પણ રાજી થતું નથી. તો આ કબૂતરની એક દાદાગીરી કહો તો દાદાગીરી, કબૂતરની એલર્જી કહો તો એલર્જી. કબૂતરની અગારમાંથી તમે જોજો તીવ્ર વાસ આવે છે. અમે નાના હતા ત્યારે અમને ગુમડું થાય તો અમે કબૂતરની અગાર છે ને એને આમ લસોટીને આમ કરી અને ગુમડા ઉપર આમ લપેટી દેતા હતા. એને કારણે ગુમડું જલ્દી પાકી જતું હતું અને મટી પણ જતું હતું, કારણ કે કબૂતરની અગારમાં આટલી ગરમી હોય છે. એટલે એના ફાયદા પણ હશે, પણ કબૂતરની અગારને કારણે ફેફસામાં જે બીમારી થઈ જાય છે એ બીમારી જીવલેણ જ હોય છે અને પછી માણસ શ્વાસ લઈ શકતું નથી. એટલે આ વિડીયો અમે એટલા માટે બનાવી રહ્યા છીએ કે મહેરબાની કરીને કબૂતરોની અગારથી, એની ચરકથી આપણે બચવાની જરૂર છે. કબૂતરની અગારની સૌથી વધારે અસર બહેનો ઉપર વધારે થાય છે. આનું કારણ શું છે એની મને ખબર નથી, પરંતુ બહેનો વધારે બીમાર પડે છે. મેં આ સોશિયલ મીડિયામાં જે બધી પોસ્ટ લખી, પછી મારા ઉપર જે ફોન આવ્યા હતા એમાં વિશેષ કરીને બહેનોના જ ફોન વધારે હતા. મિત્રો, આ વિડીયોના અંતે મારે એક ખાસ વાત કહેવી છે કે આપણે બધા જીવદયા પ્રેમી છીએ જ અને જીવદયા પ્રેમી રહેવું જ જોઈએ, પરંતુ જોડે જોડે માણસના જીવનનું પણ ઘણું મહત્ત્વ છે. ત્યારે કબૂતરોની અગારને કારણે જે પ્રશ્નો થાય છે એની સામે આપણે બધા જાગૃત થઈએ. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિડીયો તમે વધારે ને વધારે લોકોને શેર કરો, જેથી કોઈનું જીવન બચાવવામાં આપણે મદદરૂપ થઈ શકીએ.